તમને સવાલ એવો પૂછ્યો છે કે ભાઈ હિન્દીના વિકાસ માટેની વાત ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરી? તો જો પહેલી વાત તો એ કે આ છે ને ભારતીય બંધારણનો ભાગ નંબર 17નો સવાલ છે. ભારતીય બંધારણનો ભાગ નંબર 17 નંબરનો ભાગ છે ને રાજભાષાને લગતો ભાગ છે. રાજભાષા રેડી. અને આ 17 નંબરનો ભાગ અનુચ્છેદ નંબર 343 થી શરૂ થાય. રેડી. તો અનુચ્છેદ નંબર 351 સુધી આ ભાગ છે. રેડી. તો બંધારણનો ભાગ નંબર 17 રાજભાષા છે. અનુચ્છેદ 343 થી શરૂ થાય, 351 પૂરો થાય. રેડી. અને હવે વાત છે હિન્દીના પ્રસારને પ્રોત્સાહન આપવા. તો હિન્દી ભાષાનો પ્રચાર કે પ્રસાર કરવો કે હિન્દી ભાષાના વિકાસ માટે કોશિશ કરવી રાજ્યની ફરજ છે, એવું ક્યાં લખેલું છે? તો એવું લખેલું છે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 351માં. આ 343 છે એ તો સંઘની રાજભાષા છે. આ તો સંઘની રાજભાષા છે 343. અને એમાં એવું લખ્યું છે કે ભાઈ સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા રહે છે. આ 345 છે એ રાજ્યની રાજભાષા છે. આ રાજ્યની રાજભાષા છે. બરાબર છે. ચાલો, ત્યારબાદ આ 344 છે આ રાજભાષા આયોગ છે. આ છે રાજભાષા આયોગ. રેડી. રાષ્ટ્રપતિ રાજભાષા આયોગની રચના કરશે એવી જોગવાઈ 344માં છે. રેડી. તો આ સંઘની રાજભાષા, આ રાજ્યની રાજભાષા, આ છે રાજભાષા આયોગ. અને તેથી આપણો જવાબ છે અનુચ્છેદ નંબર 351, એટલે કે ઓપ્શન એ, કે જેમાં સંઘ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે સંઘની ફરજ છે કે સંઘે હિન્દી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે કોશિશ કરવી જોઈએ, હિન્દી ભાષાના વિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ.